કૃષ્ણ પોતે ભગવાન હોવા છતાં 14 વર્ષ કેમ લાગ્યા માતા પિતાને છોડાવવામાં? અને કંસને મારી ભગવાન જેલમાં માતા પિતાને છોડાવવા ગયા ત્યારે દેવકીએ કૃષ્ણને કીધું કે બેટા તું તો સાક્ષાત ભગવાન હોવા છતાં તારા માતા પિતાને છોડાવવામાં 14 વર્ષ કેમ લાગ્યા અને કંસને મારવામાં તે આટલી બધી પ્રતીક્ષા કેમ કરી? ત્યારે કૃષ્ણએ કીધું કે ક્ષમા કરજો માતુશ્રી, આગલા જન્મની અંદર તમે પણ મને 14 વર્ષ વનમાં મોકલ્યો હતો. ત્યારે દેવકી કહે કે શું કહે છે કાના તું? ત્યારે કૃષ્ણએ કીધું કે આગલા જન્મનું તમને કંઈ યાદ નથી, પણ આગલા જન્મમાં તમે કઈ હતા અને દશરથ તમારા પતિ હતા અને તમે મને 14 વર્ષનો વનવાસ આપ્યો હતો. ત્યારે દેવકીએ કીધું તો પછી કૌશલ્યા કોણ છે? ત્યારે કૃષ્ણએ હસીને કીધું કે એ જ છે માં યશોદા, જે આગલા જન્મમાં તેમને 14 વર્ષનો પ્રેમ નહોતો મળ્યો તે આ જન્મમાં મળ્યો. અને મૃત્યુલોકની અંદર બધાને પોતપોતાના કર્મો ભોગવવા જ પડે છે. વિડીયો પસંદ આવે ને તો ચોક્કસથી ચેનલને સબસ્ક્રાઇબ કરજો.